જય શ્રી કૃષ્ણ ખેડૂત ભાઈઓ, સૌપ્રથમ તો અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું કેવલ વગેશિયા આપ સૌ ખેડૂત ભાઈનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત ભાઈઓ, જો આપ પણ લીંબુની ખેતી કરી રહ્યા હોય અને ચોમાસાની સિઝનની અંદર અત્યારે જે પ્રમાણે માર્કેટની અંદર આપણે જોઈએ તો લીંબુના પ્રતિ કિલોના એવરેજ 70 રૂપિયાની આસપાસના ભાવ છે। તો ખાસ આજનો વિડીયો બનાવવાનું તાત્પર્ય એવું હતું કે અમારે સિહોરની આસપાસના ઘણા બધા ખેડૂત ભાઈઓને એવો એક ફોન હતો કે સાહેબ, લીંબુના પાકની અંદર જે અત્યારે અમારે સમસ્યા છે તો એ સમસ્યાના નિરાકરણ માટે આપણે શું કરી શકીએ અને એની પરેજી કેવી રીતે આપણે રાખવી જોઈએ। તો ખેડૂત ભાઈઓ, ખાસ કરીને જો લીંબુના પાકની આપણે વાત કરવા માટે આજે અમે આવ્યા છીએ ઉસરડ ગામ, જે તાલુકો સિહોર છે અને જિલ્લો ભાવનગર છે, એવા ઉસરડ ગામની અંદર આવ્યા છીએ કે જેના ઘણા બધા ખેડૂત ભાઈઓ છે કે આસપાસના ગામના ખેડૂત ભાઈઓ છે લીંબુના બગીચા ધરાવે છે અને લીંબુની ખેતી કરે છે। તો એવા ખેડૂતોમાંના એક અમારી વચ્ચે બે પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ ઉપસ્થિત છે કે એમાં એક ખેડૂત ભાઈ છે એમને 40 થી 45 વીઘાનો લીંબુનો બગીચો છે અને બીજા ખેડૂત ભાઈ છે એમને 30 થી 35 વીઘાનો લીંબુનો બગીચો છે। તો સૌપ્રથમ તો આપણે ખેડૂતોનો પરિચય લઈ લઈએ અને ત્યારબાદ જે લીંબુના પાકની અંદર અત્યારે સમસ્યા જોવા મળી રહી છે અને એનું નિવારણ માટે અને એના લક્ષણો અને ઉપાય કેવા છે એ આજે આપણે આ વિડીયોની અંદર જાણીશું। તો અમારા જે વિડીયો જોવે છે એ ખેડૂત ભાઈને એક આપનું નામ, આપનું ગામ, તાલુકો અને જિલ્લો ખાલી એક જણાવી દેજો અને કેટલા વીઘાનું આપ લીંબુનું ખેતી પાકમાં વાવેતર કરો છો? મારું નામ ચૌહાણ મનુભાઈ ગેમાભાઈ, મારું ગામ ઉસરડ, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર અને હું 40 વીઘાનો ખેડૂત છું, પણ મારે હાલમાં બગીચો 30 વીઘાનો છે અને બીજો કપાસ છે અને સરગવો છે। એક આપનો રણજીતભાઈ, એક આપનો મારું નામ રણજીત છે અમલભાઈ પરમાર, મારે 35-40 વીઘા જમીન છે, ઝાઝા લીંબુ છે, ખરગવો ઓછો છે ખરા બધી મળે પણ ઓછી છે, તો ઝાઝુ લીંબુ છે સાહેબ, ઝાઝુ લીંબુ આપણે લીંબુ બગીચા અને આજે અમે રણજીતભાઈની વાડી ઉપર જ ઉપસ્થિત છીએ। તો ખાસ તો એક રણજીતભાઈ, એક આપને એક પૂછવાનું એ છે કે માર્કેટની અંદર આપના લીંબુ ઉતરે છે ને જાય છે, તો આ પરિસ્થિતિની અંદર અત્યારે સૌથી વધારે તમારે લીંબુની અંદર કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો સાહેબ? ડાઘાનો છે, ડાઘાનો પ્રશ્ન એક મેન જે પ્રશ્ન છે ડાઘાનો। એક આપ ખેડૂતભાઈ જોઈ શકો છો કે આપના જો ખેતરની અંદર પણ આ રીતના લીંબુના પાકની અંદર ડાઘાનો પ્રશ્ન હોય તો અત્યારના આ બીજું કે આ લીંબુનો ભાવ કેવો મળે આપણને? આવા લીંબુનો આના 15 રૂપિયા, આના 15 રૂપિયા, 10% મળે, 100% એમાંથી 10%નો ભાગમાં મળે। આના 10% ટૂંકમાં જે ધારો કે આપણે અત્યારે માર્કેટમાં 100 રૂપિયા મળતા હોય તો આ લીંબુના 10 થી 15 રૂપિયા મળે। બીજું કે ખેડૂત ભાઈ, આને આપણે દેશી ભાષાની અંદર અથવા તો ખેડૂતની ભાષાની અંદર ખેરા કહેતા હોય, ખેરા અથવા તો માર્કેટમાં જાય એટલે એમ કહેતા હોય કે ભાઈ આ ખેરા છે એટલે આ લીંબુના ભાવ આવે નહીં। તો અત્યારે આપણા વિસ્તારની અંદર આવા લીંબુ કે લીંબુના બગીચાઓની અંદર આવા લીંબુ ઉતરવાની સમસ્યા કેવી છે? ફૂલ પ્રશ્ન છે સાહેબ, અત્યારે ફૂલ પ્રશ્ન છે। તો તમે ધ્યાન રાખ્યું, તમે જેનેટ મરાવી તો અમારે 10%નું છે, હજી મને 10% બધાને તમને ખરા, અમુક ને 50% છે, અમુક ને 50% નથી સાટી નથી 50%। પણ જે વાત કરીએ કે જે કંટ્રોલની આપણે વાત કરીએ એ પહેલા ખેડૂત ભાઈ, આ ખેરા શું કામ આવે, ખેરા કઈ રીતે આવે, કેના કારણે આવે અને એની અંદર આપણે કેવી કાળજી લેવાની છે? તો સૌપ્રથમ તો જે લીંબુની અંદર તમને ડાઘ જોવા મળી રહ્યા છે કે જે આ તમને ખેરા જોવા મળી રહ્યા છે, તો સૌપ્રથમ લીંબુનો જો આ છોડવો છે, લીંબુનો પાક છે, તો આ લીંબુના પાકની અંદર આપ આ પાંદડાની અંદર જોશો કે આ પાંદડાની અંદર તમે જોવો તો પાંદડાની અંદર તમને આવી રીતના ડાઘી દેખાતી છે, આવી રીતની તમને બધા પાંદડાની અંદર ડાઘી જોવા મળે। સાથે સાથે હવે આના રોગના લક્ષણ કેવા હોય એ આપણે સમજવાનું છે। તો સૌપ્રથમ તો જે ખેરા છે એ કોઈ પણ પ્રકારનું ફૂગ નથી ખેડૂત ભાઈઓ, કે કોઈ પણ પ્રકારનો ફૂગના લીધે આવતો રોગ નથી। આ જે ખેરા છે એ ખરેખર અત્યારે તમે ગમે એટલી ફૂગનાશક દવા છાંટશો કે લીંબુના પાકની અંદર ગમે એટલા ફૂગનાશક મોંઘા ફૂગનાશકના રાઉન્ડ કરશો ને તો પણ તમને ખેરાની અંદર રિઝલ્ટ મળશે નહીં, કારણ કે આ રોગને છે એ સાઇટ્રસ કેન્કર રોગ ગણવામાં આવે છે, કે સાઇટ્રસ કેન્કર કહેવામાં આવે અંગ્રેજી ભાષાની અંદર। ખાસ કરીને જે સાઇટ્રસ કેન્કર છે લીંબુ ઉપર, પાન ઉપર અને એની ડાળી ઉપર જોવા મળતો હોય છે, પાકની ડાળી ઉપર, પણ ત્રણેય ઉપર એના લક્ષણો અલગ અલગ દેખાતા હોય કે જેવી રીતે ધારો કે સૌપ્રથમ તો આપણે લીંબુની વાત કરીએ તો લીંબુની અંદર એક નાનું લીંબુ જો આપ જોવો તો આ નાનું લીંબુ છે તો સૌપ્રથમ તો નાના લીંબુ ઉપર આવી રીતના ખેરા એટલે કે આવી રીતના ડાઘા આપણને જોવા મળે। ત્યારબાદની જે મોટી અવસ્થાનું લીંબુ થાય તો એની અંદર આ ડાઘા વધી જાય અને ડાઘાની અંદર કાળા કાળા લીટા તમને જોવા મળતા હોય અને જ્યારે વધારે પ્રમાણની અંદર ઉપદ્રવ થાય ત્યારે આ લીંબુ આવી રીતે ફાટી જાય અને એ ફાટી જાય અને આ લીંબુની ક્વોલિટી સદંતર બગડી જતી હોય છે।
એટલે આ રીતના લક્ષણ છે એ લીંબુ ઉપર જોવા મળતા હોય. હવે પાનની આપણે વાત કરીએ તો પાન તમે જેવી રીતે ફોટોની અંદર વિડીયોની અંદર જોઈ રહ્યા છો તો આ જે પાન છે આ પાન ઉપર આવી રીતના ડાઘા પડી જતા હોય, કાટ ખાઈ ગયું હોય પાંદડું એવું લાગે, અને જે પડતી કોઈની કિનારી તમે જોશો ખેડૂત ભાઈઓ તો આ કિનારી છે એ તમને પીળા કલરનું સર્કલ જોવા મળે. આ પીળા કલરનું સર્કલ હોય છે, આ પાંદડા ઉપરના લક્ષણો છે. હવે ડાળી ઉપર એના કેવા લક્ષણો હોય તો આજે ડાળી ઉપર તમે જોવો છો તો ડાળી ઉપર કોઈ પણ પ્રકારની પીળા કલરની ઝાંય પડતી હોતી નથી. જો આ ડાળી છે તો આ ડાળીની અંદર કેન્કર લાગેલો છે. આ ડાળીની અંદર કેન્કર તમે જોશો કે આમાં એકદમ સેજ કથ્થઈ કલરની તમને ડાળી લાગશે, અને એ ડાળી છે આપણને એવું લાગે કે સુકાતી હોય એવું તમને દેખાવા મળે. એટલે આ ડાળી ઉપર આવા લક્ષણો હોય છે. ત્યારબાદ વધારે ઉપદ્રવ થાય તો વધારે ઉપદ્રવ થતા આ જે સાઇટ્રસ કેન્કર છે એ મૂળિયા સુધી પહોંચી જતો હોય છે, અને મૂળિયાથી પહોંચી અને સૌથી પહેલાં તો એ કામ શું કરે કે ઊભો છોડવો સુકાઈ જતો હોય છે, આખે આખો છોડવો સુકાઈ જતો હોય છે. આવી સમસ્યા અત્યારે આસપાસના વિસ્તારની અંદર ઘણા બધા ખેડૂત ભાઈને આવતી હોય છે. તો ખાસ આ બધી વસ્તુ એક જ છે ખેડૂત ભાઈઓ, જે આ બેક્ટેરિયા છે, આ ફૂગ નથી, બેક્ટેરિયા છે કે જેનું નામ છે ઝેન્થોફોનાસ પેટ્રીસાઇટ્રસ. તો આની અંદર જે બેક્ટેરિયલ રોગ આવે છે કે જે આ ખેરા થાય છે એની પાછળનું કારણ છે ઝેન્થોમોનાસ પેટ્રીસાઇટ્રસ, આ પ્રકારના બેક્ટેરિયલ રોગ. હવે એ કઈ રીતે આવે આપણા ખેતરની અંદર તો ખેડૂત ભાઈઓ ઘણીવાર એવું હોય કે આપણે નવો રોપ લાવ્યા હોય, આપણે નર્સરીની અંદરથી કલમ લાવ્યા હોય તો એ કલમ છે જે તે સમયે જે તે ડાળખી હોય કે જે તે લીંબુના છોડ ઉપરથી કલમ વાળી હોય તો એ કલમ વાળી હોય તો એ કલમની અંદર જો આ સાઇટ્રસનો કેન્કરનો એટલે કે જે ખેરાનો રોગ હોય તો એ છે એ નવી કલમની અંદર આવતો હોય, આવી જતો હોય, પછી આપણે એનું ચોપાણ કરીએ એટલે છોડવો મોટો થાય એટલે એ જોવા મળતો હોય. બીજું કે આ બેક્ટેરિયલ રોગ છે એ લીંબુના છોડ ઉપર તમને જાણીને નવાઈ લાગશે કે એ આ એના પાંદડા ઉપર હોય ને, જ્યારે અત્યારે સૌથી વધારે સમસ્યા છે ને એ ચોમાસામાં તમને જોવા મળે કે ચોમાસાની અંદર શું કામ મળે, કારણ કે આ બેક્ટેરિયા છે ને હવા અને પાણી દ્વારા ફેલાય. કેના દ્વારા ફેલાય? હવા અને પાણી દ્વારા ફેલાય. એટલે જે કોઈ રોગી છોડવો હોય એમાંથી પાણી પડે, અથવા તો કઈ રીતે થાય કે ભાઈ ધારો કે હવે આ છોડવાનું પાંદડું ખરી ગયું, પાંદડું ખરીને ક્યાં ગયું? જમીનમાં. હવે એ જમીન ઉપર નીચે ગયું, ત્યાંથી પછી વરસાદના કારણે પાણી હાલ્યું, એટલે પાણી હાલ્યું એટલે અહીંથી આગલા છોડવા પાસે જાય, એટલે આગલા છોડવામાં આપણે જોઈએ કે આ બગીચામાં તમે જોવો એટલે ડાળખી બધી નીચે અડેલી જ હોય, અને લીંબુની બધી ડાળખીઓ નીચે ફાલ બેહે, લીંબુ આવે એટલે હેઠે બેહે, તો ત્યાંથી પાણી દ્વારા એ આગળ ફેલાય, આગળ જઈને બીજા છોડવામાં થાય. એટલે આવી રીતે આ રોગ ફેલાતો હોય છે. અને સાથે સાથે આ એનું આયુષ્ય છે ને 60 દિવસનું. ખેડૂતભાઈ ખાસ સમજવાનું છે 60 દિવસ સુધી રહે, અને ચોમાસાની અંદર એનું મલ્ટિપ્લિકેશન થાય. મલ્ટિપ્લિકેશન કઈ રીતે થાય એટલે કે એનો વધારો થાય. એ વધારો કઈ રીતે થાય કે અત્યારે જ્યારે લીંબુ બેસતા હોય આ તમે જોયું કે લીંબુની અંદર તો લીંબુની બહારની છાલ ઉપર જ આ દેખાય, અંદર એ જઈ શકતા નથી. આ પર્ણ હોય એટલે કે પાન હોય તો પાન ઉપર એક પર્ણરંધ્ર હોય. જેવી રીતે તમે સ્ક્રીન ઉપર જોવો પાંદડાને ઝૂમ કરીને જોવામાં આવે તો પર્ણરંધ્ર હોય. એ પર્ણરંધ્રની અંદર આ બેક્ટેરિયા ઘરી જાય, અંદર ઘરી અને વાતાવરણ એને અત્યારે ભેજવાળું વાતાવરણની સૌથી વધારે અનુકૂળ હોય તો એ અનુકૂળ વાતાવરણની અંદર પોતાની સંખ્યાની અંદર વધારો કરે. એટલે લીંબુની અંદર શરૂઆતમાં ઝીણા ઝીણા ડાઘા પડે, પછી વધતા જાય છેલ્લે લીંબુ ફાટી જાય, એટલી સમસ્યા આવતી હોય. તો આવી પરિસ્થિતિની અંદર ખેડૂત ભાઈઓ આપણે છે સૌ પ્રથમ તો શું કરવાનું છે, આમ નીચે તમે જોવો તો નીચે આવા લીંબુ ઘણા બધા પડ્યા છે. તો સૌ પ્રથમ તો કામ એ કરવાનું છે, જેટલા નુકસાન કરેલા આવી ગયો છે એને ખેતરમાંથી આપણે તાત્કાલિક સમયે બહાર કાઢી નાખવાનું. બહાર કાઢીને ફેંકી નથી દેવાના, એને કાં પછી ખાડો ગાળીને દાટી દેવાના છે, અથવા તો એને સળગાઈ દેવાના. કારણ કે ન્યા પડ્યા રહે તો આ હવાથી નહીં ફેલાય છે, કે સેઢા પડે પડ્યો રહે તો ત્યાંથી નહીં પાછો ખેતરમાં આવશે. એટલે એને પહેલાં તો કાં સળગાવી દેવાના કાં પછી દાટી દેવાના. આ પહેલી પ્રક્રિયા કરવાની રહેતી હોય છે. બીજું આના માટે ખાસ આપણે ઉનાળે કાળજી લેવાની હોય. ઉનાળા કઈ રીતે કાળજી લેવાની કે આપણા ખેતરની અંદર ક્યાંય આવી રીતે રોગી છોડવા અથવા તો ડાળખીઓ સુકાઈ ગઈ છે કે સુકેલા છે કે એની અંદર રોગ આવેલો છે તો એ ડાળખીને ઘણીવાર આપણે કટિંગ પણ કરતા હોય. આપણે તમે બધા કરતા જશો, જે ડાળખી સુકાઈ જાય એને કટિંગ કરી નાખતા હોય. પણ કટિંગ કરીને ઘણા બધા ખેડૂત ભાઈઓ એવા હોય છે કે સેઢા પડે એમને મૂકી દે, કે સેઢા પડે એ ડાળખું પડ્યું રહેતું હોય છે. અને પછી જ્યારે વરસાદની સિઝન આવે તો વરસાદની સિઝનની અંદર એ જે રોગીશ ડાળિયું હોય કે રોગીશ છોડવા હોય એની અંદરથી સૌથી વધુ પ્રમાણની અંદર આપણા ખેતરની અંદર આવી જતા હોય છે. તો આવા જે ડાળખ્યું છે, ડાળી ડાખરા છે, જેને ખેતરમાંથી આપણે સાફ કાઢીને બહાર કાઢી નાખવાના અને એને બને તો આપણે સળગાવી દેવાના. અને આવા લીંબુ જો નીચે ખરેલા આપણને જોવાય તો આપણે એને તાત્કાલિક ધોરણે બહાર કાઢવાના છે અને એનો નાશ કરવાનો છે.
એટલે આ એક પહેલું પગલું આપણે લેશું તો આપના ખેતરની અંદર આવનારા ચોમાસાની અંદર 70% ખેરાનો રોગ સામે કંટ્રોલ મળી જાય. સાથે સાથે માર્કેટની અંદર સુડોમોનાસ બેક્ટેરિયા આવે. પહેલો વરસાદ પડે બીજો વરસાદ પડે એટલે વાતાવરણમાં ભેજ હોય અને વાતાવરણ વાદળછાયું હોય ત્યારે એ પરિસ્થિતિની અંદર સુડોમોનાસ બેક્ટેરિયાનો જો આપણે છંટકાવ કરી દેશો, ઓર્ગેનિક ટ્રીટમેન્ટ છે તો એનો છંટકાવ આપણે કરી દેશો તો આપણા ખેતરની અંદર ખેરાનો જે પ્રશ્ન છે એ 70% કંટ્રોલ રહે. આ સાથે સાથે જો કેમિકલ કંટ્રોલની અંદર વાત કરવામાં આવે તો ખાસ આ રણજીતભાઈએ એમના લીંબુના પાકની અંદર છેલ્લે જેનેટ દવાનો આપણે ઉપયોગ કર્યો હતો, જે આપની સ્ક્રીન ઉપર ખેડૂતભાઈ દેખાઈ રહી છે. તો જેનેટ દવા છે એની અંદર ટેકનિકલ છે એ કાસુગામાઇસિન અને થાયોફિનાઇટ મિથાઇલ, એટલે કે જે ફૂગને લગતા રોગો હશે એ થાયોફિનાઇટ મિથાઇલ દૂર કરશે અને જે ખેરા એટલે કે જે ઝેન્થોમોનાસ બેક્ટેરિયલ રોગો છે એના માટે કાસુગામાઇસિન કામ કરશે. એટલે કોઈ અલગ અલગ દવા નાખવાની જરૂર નથી. આપના પાકની અંદર જો આપ ખેરાનો સમસ્યા હોય તો આપ જેનેટ માર્કેટની અંદરથી લાવી પ્રતિ પંપ આપણે 40 ml પ્રમાણે એનો ઉપયોગ કરવાનો છે. અને ખાસ આજે રણજીતભાઈએ એમનો ઉપયોગ કરીને લીંબુના પાકની અંદર 2 વાર છંટકાવ કર્યો છે. તો આજે આપણે એમના અનુભવ પણ લેશું અને એની અંદર એમને કેવો ફાયદો થયો પણ એ પણ આપણે જાણવાનું. તો રણજીતભાઈ સૌપ્રથમ તો આપણે પૂછવાનું હતું કે આપણે લીંબુના પાકની અંદર છેલ્લે જેનેટ દવાનો છંટકાવ ક્યારે કર્યો હતો? આજથી કેટલા દિવસ? 2 મહિના છે ને, 15 દિવસ ગાળે 2 છંટકાવ માર્યા. 15 દિવસના ગાળે આપણે 2 છંટકાવ કર્યા હતા. એટલે આજે એનો 1.5 મહિના જેવો સમયગાળો થયો છંટકાવ કર્યો તેને એના. તો આજે જ્યારે તમે 2 વાર એના છંટકાવ કર્યા ત્યારે ખેરાનો પ્રશ્ન કેવો હતો? ફેર પડી ગયો. નવા ફાલની અંદર તમે પણ આપણે મનુભાઈ વાડીએ જોવા આવ્યા હતા તો જે ખેરાનો પ્રશ્ન હતો એ નવા સુધારો આવી ગયો હતો અને નવા પાકની અંદર એટલે કે નવા લીંબુની અંદર એની અંદર ખેરાનો જે સમસ્યા જરૂર નહોતી, ક્વોલિટી આપણને સારી મળી હતી. બસ એવી જ કે આવી રીતે જો આપ જેનેટ દવાનો છંટકાવ કરશો તો ખાસ આપણને જે ખેરાનો રોગ છે એ ખેરાની અંદર સારો એવો ફાયદો થાય. બીજું કે જે કાંઈ હવે કરવાનું છે એ હવે આપણે ઉનાળે જે ટ્રીટમેન્ટ કરવાની છે તો એ ઉનાળે આપણે વ્યવસ્થિત રીતે ટ્રીટમેન્ટ કરીએ, આ સુડોમોનાસ જેવા બેક્ટેરિયાનો છંટકાવ કરીએ અને સમયે સમયે ચોમાસાના ગાળાની અંદર કે અત્યારે ગાળાની અંદર આપણે જેનેટ દવાનો ઉપયોગ છે એ 15 દિવસના ગાળાની અંદર એકવાર નહીં ને એકવાર આપણે વારાફરતી એનો ઉપયોગ કરતો રહેવાનો છે કે જેના કારણે લીંબુની ક્વોલિટી છે એ ખેરાથી આપણે બચાવી શકશું. સાથે સાથે એક રણજીતભાઈ અને મનુભાઈ આપે અમારી સાથે એકલો સમય ફાળવ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. સાથે જે કોઈ પણ વિડીયો નિહાળી રહ્યા છે એ ખેડૂત ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર. સાથે જો આપ સૌ ખેડૂત ભાઈઓને વધારે કોઈ લીંબુના પાકની અંદર માહિતી જોતી હોય તો આપ મારો મોબાઈલ નંબર છે 9581611953 ઉપર ગમે ત્યારે વોટ્સઅપ કરી શકો છો અથવા તો કોલ કરી શકો છો. અને જો અમારો આ વિડીયો આપણને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા જે લીંબુની ખેતી કરતા ખેડૂતો છે એમના સુધી આ વિડીયો પહોંચાડજો કે જેના કારણે તેઓ પણ એમના લીંબુના પાકની અંદર ખેરાથી એટલે કે સાઇટ્રસ કેન્કરના રોગથી રક્ષણ મેળવી શકે. ખૂબ ખૂબ આભાર.